Hi, હું છું શૃંગાર રોગાની અને we are again here with a new episode of Be Woke Superheroes and મારી સાથે છે ઉદય. ઉદય, tell me your full name, ક્યાંથી બિલોંગ કરો છો અને અત્યારે તમે કઈ જગ્યાએ છો, where are you working, which city are you situated in? Tell me everything. My name is Sir Uday Waghela, and currently I belong to Porbandar. And now I'm working as last 1.5 year as an Android developer. And current my company Latitude Technology. And અહીંયા જ રહું છું અમદાવાદમાં, અહીંયા પ્રહલાદનગર આગળ જ. એન્ડ અત્યારે હજી લાસ્ટ સેમ છે મારું. ઓકે, એટલે તમે હજી તમારું બેચલર્સ કમ્પ્લીટ નથી કર્યું નથી સર. અને તમે ઓલરેડી છેલ્લા 3 વર્ષથી 1.5 year. હા 1.5 યર્સથી તમે જોબ કરો છો, Yes. રાઈટ? ડિરેક્ટ ક્વેશ્ચન ઉદય, Yeah. પોતાના પૈસા કમાવાની ફિલિંગ કેવી આવે? બહુ સારી આવે છે. એટલે કારણ કે આ બધાને મોટા આપણે સાંભળ્યું હોય ને કે આપણે હંમેશા પોતાના પગ ઉપર ઊભું Yes, થવું yes. હોય, રાઈટ? તમે હજી બેચલર્સ કમ્પ્લીટ કર્યા પહેલાં પોતાના ખર્ચા ઉપાડવાનું સ્ટાર્ટ કરી દીધું છે, તો એ કેવું લાગે છે? જસ્ટ ઇલેબોરેટેડ. ફર્સ્ટ સેલરી જ્યારે હાથમાં આવી ત્યારે કેવું લાગ્યું હતું? બહુ સારું ફીલ થયું સર, બિકોઝ ફીસ બી હું મારી રીતે અત્યારે ફિલઅપ કરી શકું છું. Okay. લાઈક મારા એક્સપેન્સ સાથે કે રહેવાના ખર્ચા સાથે બી હું ફીસ પેલું કરી શકું છું પેમેન્ટ. એ ઘરેથી કોઈ બી જાતનું કોઈ ટેન્શન નથી કે ભાઈ પૈસા મંગાવવા પડે આવું તેવું. હું મારી રીતે પેલું કરી શકું છું બધું ફિલઅપ. અમદાવાદમાં તમારો રહેવા ખાવા પીવાનો ખર્ચો કેટલો થાય? મેક્સ 10K 10,000. પર યા. ઓકે, અને તમારી ફીસ કેટલી છે? આઈ થિંક 22 Okay. તો તમારી ફીસ, તમારા રહેવા ખાવા પીવાના ખર્ચા, તમારા મોજ શોખ, યસ યસ બધુંય તમે All in. અને બધુંય તમે પોતે જ હેન્ડલ કરો છો, યસ યસ રાઈટ? આની પર સેવિંગ્સ કરો છો? યસ સેવિંગ્સ કરું છું, બટ એ મારા પપ્પાના એકાઉન્ટમાં ડાયરેક્ટ હું પેલું કરી દઉં. એટલે તમે તમારા પપ્પાને રૂપિયા મોકલો છો, રાઈટ? અને કઈ એજ? વોટ ઇઝ યોર એજ? 19 કમ્પ્લીટ, 20 રનિંગ. તમે 19 વર્ષની વયે પોતાના ઘરે પોતાના પપ્પાને રૂપિયા મોકલો છો, યસ રાઈટ? યોર ફાધર વિલ બી ટુ પ્રાઉડ ઓફ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. યસ. તો આ જર્ની કઈ રીતે સ્ટાર્ટ થઈ? તમે 18-19 વર્ષે આટલા પૈસા કઈ રીતે કમાઈ લ્યો છો? ઓકે, લાઈક સર 12th કમ્પ્લીટ કરેલું, 12th સાયન્સ હતું મારે. એન્ડ મને જવું હતું MBBSમાં, બિકોઝ મારું બી ગ્રુપ હતું અને મારા પર્સન્ટેજ બી સારા હતા 12thમાં. બટ લાઈક નીટની એક્ઝામ મેં ક્લિયર નહોતી કરી શક્યો. આઈ થિંક મારે 220 હતા. 720 માર્કની પેલી એક્ઝામ હોય ને એમાંથી મને 220 થી 50 જેવું મળ્યું હતું. એટલે એમાં બહુ બધું મને ફીસ માટે કીધું હતું અને 35 lakhs હતું એના ઉપરનું પેલું હતું Donation. યસ, ડોનેશન. રાજસ્થાન કોટા તરફથી બહુ બધું મને આવેલું બી હતું. બટ એ વસ્તુ મને થોડીક પહેલી લાગી, બિકોઝ મારા ફાધરનું બેકગ્રાઉન્ડ એટલું બધું નહોતું કે ભાઈ કંઈ વાંધો નહીં 35-40 લાગે આવી રીતના. સો પછી મેં અલગ વસ્તુ વિચારી કે ભાઈ આ ફિલ્ડ નહીં તો આ ફિલ્ડ, ગમે ત્યાંથી પૈસા જ કમાવાના છે, કામ જ કરવાનું છે, કામ કરવાનું basically. છે. True. અને બધું કોઈ બી કામ કરતું પૈસા જ મળવાના છે. હમ. એટલે હતું ડ્રીમ MBBSનું, ડૉક્ટરમાંથી એન્જિનિયર બની ગયો. એટલે લાઈક જર્ની મારી ત્યાંથી સ્ટાર્ટ થઈ હતી. પછી મને જોયું, યુટ્યુબમાં જોયું, બહુ બધું રિસર્ચ કર્યું કે ભાઈ ડિગ્રી સારી છે, અર્ન કરવા મળશે આપણે લર્ન કરતી વખતે, કે લાઈક બધી ડિગ્રીની જેમ નથી કે BCA કરે છે, BTech કરે છે તો ભાઈ ખાલી ઓનલી ફોર કોલેજ જાય છે, એવું નથી. લાઈક તમે કોલેજ બી જાઓ, પછી પ્રોફેશનલ લાઈફનો તમે એક્સપિરિયન્સ લો કે હાઉ મચ કેવી રીતના ચાલે છે, કઈ રીતની સ્ટ્રેન્થ છે, બધું મતલબ બહુ બધું શીખવા મળે છે. અને જેવું આ કોલેજનું ફર્સ્ટ યર અમારું હતું તો ફર્સ્ટ સેમમાં મેં પેલું કરેલું, આખી ફૂલ ડે કોલેજ હતી અમારી 9 થી 4ની. ઓકે. તો ત્યારે બધું ફર્સ્ટ બેચ જ હતા અમે, સો બધું એક્સપ્લોર કર્યું કોલેજમાં. અને સેકન્ડ સેમથી મેં કંપની જોઈન કરેલી હતી અહીંયા વૈષ્ણોદેવી આગળ જ હતી. સો એમાં હું એઝ અ PHP ડેવલપર હતો. પહેલાં બહુ મને કોડિંગમાં કંઈ ખબર ના પડતી, જસ્ટ એમનેમ જ લાઈક શીખવા માટે. તો ફર્સ્ટ મારું જર્ની PHPથી ચાલુ થઈ એઝ અ બેકએન્ડ ડેવલપર. અને ગજાનંદ પૌવા હાઉસની વેબસાઇટ હતી મારી જોડે અને એનું બેકએન્ડ મેં કરેલું હતું. એટલે બહુ બધું બહુ ઓછું પાર્ટ્સ કરેલા હતા મેં એમાં. એન્ડ પછી નાવ મને મારો વે મળ્યો કે ભાઈ મારે મોબાઈલ એપ્લિકેશનમાં જવાનું છે, એન્ડ્રોઈડમાં આગળ જવાનું છે. એના વિશે મેં બહુ સર્ચ કરેલું, બહુ બધા માણસોને પૂછેલું અને બહુ બધું મેં એક્સપ્લોર કર્યું એમાં. પછી ખબર પડી કે હવે આ જ વસ્તુ કરવાની છે. તો લાસ્ટ પછી મેં
મારું 3rd સેમેસ્ટર હતું. પછી ત્યાંથી મેં એક કંપની જોઈન કરી, લેટિટ્યુડ ટેકનોલેબ્સ. ઓકે. પછી ત્યાંથી મેં 1.3 યર મારું ત્યાં જ મેં સ્પેન્ડ કર્યું. 3 મંથ્સની મારી પેલી ઇન્ટર્નશીપ હતી. એ કંઈ નહોતું, કેમ કે એ લોકો મને લેપટોપ સિસ્ટમ બી પ્રોવાઈડ નહોતી કરી કે ના કંઈ મને પૈસા બી આવ્યા. 3 મંથ હું ત્યાં જતો મારું લેપટોપ લઈને, જસ્ટ મને એસકેપી જે અહીંયાના ડોક્યુમેન્ટ્સ હોય એ મને ફિલઅપ કરીને આપતા કંપનીઝવાળા. એટલે લાઈક સેમેસ્ટર તો પેલું 360 એ બધું કમ્પ્લીટ થઈ જાય. એન્ડ મને ત્યારે પૈસા મળતા નહીં, ખાલી જસ્ટ શીખવા માટે જતો. 3 મંથ મને ડાયરેક્ટ 12K થી ચાલુ કરી દીધું એ લોકોએ. વાવ. એટલે નેક્સ્ટ પછી 1.3 ત્યાં કમ્પ્લીટ કર્યા. અને હવે મને એવું થયું કે મૂવ કરવું જોઈએ. હવે ટેકનોલોજીસ ચેન્જ થવા માંડી અને બહુ બધું હવે નવું જાણવું પડે. એટલે મેં પછી ચેન્જ કરી અત્યારે હાલ. ઓકે. અને અત્યારે તમે ક્યાં છો? બ્રિઝવે ટેક. ત્યાં તમે શું કરો છો? એન્ડ્રોઈડ ડેવલપર. ઓકે. અત્યાર સુધીમાં તમે કઈ ટાઈપની પ્રોડક્ટ્સ ઉપર વર્ક કર્યું છે? બહુ બધી છે. બીકોઝ અત્યારે જે મેં પ્રોજેક્ટ્સ 1.3 યર્સમાં કમ્પ્લીટ કર્યા, 4+ પ્રોજેક્ટ છે મારી જોડે. અને બહુ બધા લેન્ધી અને હાર્ડ છે પ્રોજેક્ટ્સ. યુસી પ્લેસીસ છે, ઇઝરાયલ છે, ઇઝરાયલના કન્ટ્રીના છે, પછી લેબેનોન તુર્કીના છે, બહુ બધા પ્રોજેક્ટ્સ. એન્ડ મોસ્ટલી મેં વર્ક કરેલું હોય તો એ પ્રોજેક્ટ છે યુસી પ્લેસીસ મેપબોક્સ વ્યૂ, કે જેમાં મેં લોકલાઇઝેશન ડન કરેલું હતું. અને બહુ બધું મેં એક્સપ્લોર કરેલું એમાં. અને શીખવા બી મને બહુ બધું મળ્યું. બિકોઝ જે મારા સિનિયર્સ હતા બહુ સારા માણસો બધા, કે ભાઈ ન આવડે તો 2 કલાક બેસે આપણા માટે. એવું નહીં કે જતા રહે, 2 કલાક બેસે આપણા માટે. કોઈ તું શીખ, મારી એજ હતી ત્યારે શીખવા. અને હજી બી છે, હું લર્ન કરું જ છું. ન્યૂ થિંક હું કોઈ દિવસ છોડતો નથી, હજી બી હું લર્ન કરું છું. અને સર આઈટીમાં કોઈ બી માણસ એવો ના હોય કે ને ઓલ ઇન વન નોલેજ હોય કોઈ બી ટેકનોલોજી. ભલે 10 વર્ષથી કામ કરે, 12 વર્ષથી કામ, 15 વર્ષથી કામ કરે. ટ્રુ. એન્ડ શીખવાનું તો મોસ્ટ ઓફ આઈટી ડિપાર્ટમેન્ટમાં તો રહેવાનું જ છે. સો ટ્રુ. અને જ્યાં તમે જોબ કરો છો, યસ સર, રાઈટ, જ્યાં તમે ત્યાં આઈ થિંક આર યુ ધ યંગેસ્ટ પર્સન કદાચ હોઈ શકે એવું પોસિબલ છે? અત્યારે હાલ તો હું સૌથી નાના તમે જ છો, રાઈટ? સૌથી નાના તમે જ છો. મારી અંડરમાં એક જુનિયર ડેવલપર છે, મારાથી 2 વર્ષ મોટી છે. અચ્છા, તમારી અંડરમાં તમારાથી મોટા. ઈ એક અલગ જ ફીલ છે એના માટે પણ. અને ઈ કદાચ ઈ કયો કોર્સ કરીને આવ્યા છે? ઈ એને કરેલું છે એમસીએ કરેલું છે. ઈ એમસીએ કરેલા છે, માસ્ટર્સ છે, રાઈટ. અને તમે બીબોક હજી કમ્પ્લીટ નથી કર્યું અને ઈ તમારી અંડરમાં વર્ક કરે છે. બીકોઝ મારા સીઈઓ એ જ્યારે મને હાયર કર્યો ને ત્યારે જ પહેલી વાત એ રાખી હતી કે ભાઈ તું આમને ટ્રેન કરજે, આવું તેવું બધું મને કીધેલું હતું. એટલે ઈ એક છે એક મેડમ, લાઈક એ મારા અંડરમાં કરે છે અત્યારે. આ વસ્તુ કેવી કેટલી આમ અજીબ લાગે અને સ્ટીલ પ્રાઉડ ફીલ કરાવે. બીકોઝ યુ નો એક એવો છોકરો કે જેને હજી પોતાનું બેચલર્સ કમ્પ્લીટ નથી કર્યું, એ માસ્ટર્સ કરેલા કોઈ માણસના બોસ તરીકે અત્યારે વર્ક કરે છે, રાઈટ? ડઝ ઇટ એવર ગેટ ટુ યોર માઇન્ડ કે યાર મને બહુ બધું આવડી ગયું છે? ના સર, કોઈ દિવસ મેં એવું ફીલ જ નથી કર્યું. મને જેટલું નોલેજ છે એની પાસે નથી તો થોડીક હેલ્પ કરું, હું એને પુશ કરું છું. જસ્ટ આજે મારી ઉપર મેં બહુ બધું લાઈક મારી પાસ્ટ કંપનીમાં 10+ મારા કલીગ્સ હતા, એટલે લાઈક મારી ટીમમાં તો મેં એના અંડરમાં કામ કરેલું. કે સૌથી નાનું હું જોઈએ ગમે તે કંપનીમાં જાઉં, લાઈક સો બહુ બધું મેં એમના અંડર બી શીખવું છે. અને કઈ રીતના સિચ્યુએશન હેન્ડલ કરવી, લાઈક કઈ રીતના ક્લાયન્ટ કોમ્યુનિકેશન એન્ડ મોર દેન આપણે બિહેવિયર કેવું કરવું, એ મેઇન પોઈન્ટ છે કે જે આપણે ઓફિસ એન્વાયરમેન્ટ કઈ રીતના હેન્ડલ કરીએ છીએ. અને તો બીકોઝ તમે હજી ભણો છો, રાઈટ, તો કોલેજ, વર્ક, એક્ઝામ્સ, અટેન્ડન્સ આ બધું મેનેજ થઈ જાય છે? હા સર, મેનેજ થઈ જ જાય છે. થોડુંક હાર્ડ પડે છે બટ અત્યારે મારા માટે, કારણ કે ઘણીવાર બીવોકના સ્ટુડન્ટ એવું કહેતા ને કે અમને તમારી કોલેજ લાઈફ જીવવા જ નથી મળતી. યસ, એ તો થોડુંક પેલું છે, હાર્ડ છે. બટ હવે કરીએ છીએ બધું તો પછી કરી જ લઈએ હવે એમ કે ભલે 2 કલાક તો કોલેજ, 2 કલાક માટે તો જઈએ છીએ, 7:30 થી 9:30 જે અમારી આપણી કોલેજનો ટાઈમ છે, 2 કલાક સ્પેન્ડ કરીએ છીએ ફ્રેન્ડ સર્કલ કે પછી સ્ટડી કરીએ છીએ. કારણ કે ઘણીવાર સ્ટુડન્ટ આવીને મને કહેતા કે સર અમે 7:30 થી 9:30 કોલેજ કરીએ, 10 વાગ્યાથી એસકેપીએ જવાનું હોય, પછી ત્યાં 10 વાગ્યાથી રાતના ફ્રી થાય તો ઓલમોસ્ટ 9 થઈ ગયા, પછી ઘરે જઈને ખાઈએ પીએ પછી ઊંઘી જાય તો બીજા દિવસે સવારે પાછા કોલેજ આવી જવાનું હોય. So do you think you are missing out on college life? શ્યોર, મિસ કરું છું. એટલે હા,
એ છે કે કદાચ તમે જો બીકોમ કે એમકોમ કે એમસીએ કર્યું હોત તો તમે હજી કદાચ તમારા ઘરે તમે ફાઇનાન્શિયલી પોતાને ઇન્ડિપેન્ડન્ટ ન કરી શકત નહીં, એ તમે ઘરે મની જે હેલ્પ કરી શકો છો એના કરી શકત. એટલે હું મારા ફાધરને ટ્રાન્સફર કરું બરાબર પૈસા, તો એ મને પાછા રિટર્ન કરે ફીસ માટે. એના કરતાં એવું કહે છે મને કે જો એ બધું ફીસ ને બધું પેમેન્ટ થઈ જાય પછી જો વધે ને, અને એ બી તારે ન જોઈતા હોય તો, પછી મારા ફાધર કોઈ દિવસ મને એવું નહીં કીધું કે તું આમ કર, તો જસ્ટ હું મારી રીતે કે ઇટ્સ ઓકે, વાંધો નહીં, આ પડ્યા છે તો ત્યાં યુઝ કરો, આમ યુઝ કરો. ઓકે, તમે આઈટીની અંદર સ્ટડી કરો છો, તમે એમબીબીએસમાંથી આઈટીમાં પોતાનો આખું ગોલ શિફ્ટ કર્યો, રાઈટ? એ કેટલું અઘરું પડ્યું? બહુ અઘરું પડ્યું સર, બિકોઝ ડ્રીમ હતું મારે. 9th મારું જ્યારે કમ્પ્લીટ થયું ને ત્યારે મારું ડ્રીમ હતું કે હું 12th પછી આ કોલેજીસ અને કંઈ બી હોય મતલબ આ જ કરવું છે. એટલે 9th પછી મેં એટલે ભણવાનું બી બહુ સાફ કરી દીધું મારું કે હવે હું એક સ્ટેપ બી પાછળ નહીં આવું, એમ કંઈ બી થાય મારે પર્સન્ટેજ કોઈ દિવસ હું 0.0 બી હું ડાઉન નહીં થવા દઉં. એ મને રિઝલ્ટ મળ્યું, 10thમાં બી મને મળ્યું, 11માં મળ્યું, 12thમાં મળ્યું. એન્ડ વાંધો ના આવ્યો સર, બિકોઝ 1.5માં તો હું હોય જ મારી સ્કૂલમાં ક્યાંય બી. અને એક ડ્રીમ હતું સર કે હું બનીશ આ બેટર છે, કે મને તો બી એ જ વે મને એ જ ત્યાં બી હાર્ડવર્ક જ હતું, અહીંયા બી હાર્ડવર્ક છે. નેક્સ્ટ ફ્યુચર આમ જોઈએ છે, બ્રેક બી દેખાય છે. તો હવે આ ક્વેશ્ચન પૂછવા પાછળ રીઝન એવું હતું કે કોઈએ કે જેને ક્યારેય વિચાર્યું જ નહોતું કે એ એન્જિનિયરિંગમાં જશે કે આઈટીમાં જશે, કોડિંગમાં જશે, કે જેને કોડિંગનું કાંઈ ખબર નથી, રાઈટ? કે જેને 11th-12thમાં કંઈ બાયોલોજી રાખ્યું હતું ને એ કોડિંગ અત્યારે કરે છે. તો ફોર ધોઝ પીપલ કે જે લોકો અત્યારે જોવે છે ને, જેને એવું લાગતું હોય છે કે મેં તો પહેલાં ક્યારેય કોમ્પ્યુટરનું કંઈ ભણ્યું જ નથી, તો હું હવે કોડિંગ કેમ કરી શકીશ? એવું નથી સર, બહુ ઇઝી વસ્તુ છે. તમે એક વખત માઇન્ડ સેટ કરો કે ભાઈ તમારે આ વસ્તુમાંથી અહીંયા તમે પાસ થાવ છો, આ વસ્તુ તમારે છોડીને આ કરવાની છે, તો પણ એ જ કરો કોઈ બી વસ્તુ. લાઈક મારો એક ડ્રીમ હતો કે હું એમબીબીએસ કરીશ, બટ એ પોસિબલ ના થયું એઝ પર એ સિચ્યુએશન. તો તમે કોડિંગ કરો છો તો એક પૂરો માઇન્ડસેટ એના ઉપર રાખો કે લાઈક હું આ વસ્તુ કરીશ અને એમાં હું સક્સેસ પ્રાપ્ત કરીશ, એટલે મતલબ લાઈક સક્સેસ મને મળશે જ આમાં એમ. એક માઇન્ડસેટ સેટ કરીને જવાનું. હું જ્યારે શીખતો ત્યારે મેં કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે અમારે નહીં થાય તો આગળનું પેલું સિચ્યુએશન શું આવશે, સ્ટેપ ક્યાં મારે ફેસ કરવા પડશે, એ આગળ જોયું જાય પહેલાં. અત્યારે આ કરવાનું છે, લાઈક એટલે આ જ વસ્તુ કરવાની છે. ઓકે ઉદય, એવું થયું હશે રાઈટ ઘણીવાર કે જ્યારે તમે કોઈ જગ્યાએ ઇન્ટર્નશિપ કરતા હતા ત્યારે તમને પેમેન્ટ નહોતું મળતું, પણ તમારા ક્લાસમાં બીજા કોઈ એવા હશે કે જે લોકો 5,000, 10,000, 15,000 કદાચ ત્યારે કમાતા હશે. ત્યારે ક્યારે ઇન્ફિરિયારિટી કેમ ડાઉન ફીલ થયું કે યાર મને કેમ નથી મળતું? નો સર, એવું તો મને કોઈ દિવસ નથી ફીલ થયું, બિકોઝ હું જે કરતો હતો એ જસ્ટ મારા ગોલ ઉપર જ હતો. જો કોઈ મારા ફ્રેન્ડ સર્કલ એવું હોય કે ભાઈ મને તું આ શીખડાવ કે આમાં મને જોબ અપાઈ દે કે ઇન્ટર્નશિપ અપાઈ દે, મેં કોઈ દિવસ પેલું નથી કર્યું. અને બહુ બધી કંપનીઝ મારી જોડે છે, એટલે લાઈક મારા કોન્ટેક્ટમાં છે. અને અહીંયા અમદાવાદમાં બહુ બધા મારા ફ્રેન્ડ્સ છે કે જેમની પોતાની ઓન કંપનીઝ છે, અને એ લોકો લાઈક મારી જોડે વાત કરતા હોય તો અહીંયાથી બી મેં બહુ બધા આપણા સ્ટુડન્ટ્સને, મારા ફ્રેન્ડ્સને, કલીગ્સને બહુ બધાને કોન્ટેક્ટ પ્રોવાઈડ કર્યા છે. અને સારું છે, અત્યારે બધા કમ્ફર્ટેબલ છે બધા જોડે. ઓકે. એન્ડ આ પેમેન્ટનો ઇસ્યુ તો મારી જોડે થયો હતો મારી ફર્સ્ટ કંપનીમાં. લાઈક મને 6,000 મારી ત્યારે ફર્સ્ટ સેલેરી 6,000 હતી, એમાં બે લોકોએ 500 કટ કરી દીધા બિકોઝ અમે લોકોએ લીવ કર્યું હતું એક્ઝામ માટે. અને એમ પૂછીને જ ગયા હતા, એ લોકોએ કીધું હતું કે ઇટ્સ ઓકે, વાંધો નહીં, તમે ફાઇન છે. બટ જ્યારે ઓફર લેટરમાં એવું તો એને લખેલું જ નહોતું કે 6,000 અમે તમને આપીએ છીએ. આફ્ટર ટ્રેનિંગ લખેલું હતું, એટલે કંઈ કરી બી ના શકીએ. એટલે એ વસ્તુ તો હતી. ઓકે. નાની કંપની હોય એટલે ઇસ્યુ રહેવાનું છે, બિકોઝ તમે એક સારા લેવલ ઉપર જાઓ તો ત્યાં કોઈ તમને 200-500 માટે એવું ન કરે. તમે 11th-12th ક્યાં કર્યું હતું? સર મેં મારું જે ગામ છે ત્યાંથી 15 કિલોમીટર એક સિટી છે, ત્યાં મેં કરેલું. શું નામ? આરજે હેરમા એકેડેમી, સતાપર ગામનું. ઓકે. સતાપરમાંથી અમદાવાદની એવી કંપનીઝમાં વર્ક કરું કે જે ઇન્ટરનેશનલી વર્ક કરે છે, રાઈટ? તો
ઇંગ્લિશ ઉપર કામ કરવું પડ્યું હશે, Yes, sir. રાઈટ, વર્ક ટાઈમિંગ્સ, વર્ક કલ્ચર ઉપર કામ કરવું પડ્યું હશે, પંચ્યુઆલિટી. રાઈટ. કારણ કે એક તો ઘણીવાર આપણા સ્ટુડન્ટ 7:30 વાગ્યાની કોલેજે 7:30 વાગે નથી પહોંચતા. ક્યારેક ક્યારેક એવું થતું હોય, પણ વર્ક છે તો ત્યાં તો ટાઈમ ઉપર પહોંચવું પડે છે, Yes, sure, રાઈટ. તો આ બધી વસ્તુ કઈ રીતે વર્કઆઉટ થઈ ગઈ ને વોટ વોઝ દ્રોનાઝ રોલ ઇન ટુ ધીસ? સર, હું 11-12ની વાત કરું તો મારી ડે સ્કૂલ હતી, એટલે મારે સવારે 6 થી સાંજનું 6નું બહુ શેડ્યુલ ફિક્સ હોય. બિકોઝ હું જ્યાં મારા ગામથી જતો ને ત્યાં મારે સ્કૂલ બસ લેવા માટે આવતી, એટલે 1 સેકન્ડ 2 સેકન્ડ લેટ થાય ને તો બી માણસ ના ઊભો રહે. એટલે Good. ત્યારથી હેબિટ તો મને ત્યારથી જ છે કે ભાઈ જે કરો છો એટલે એ જ કરવાનું છે, એમાં તો કોઈ બી કંઈ શંકાને સ્થાન જ નથી. એટલે લાઈક હું જતો ત્યારે બી વહેલો જ ઉઠતો અને અત્યારે બી લાઈક મારી કોલેજ ચાલુ છે, હું વહેલો જ ઉઠું છું. અને બહુ સારો સપોર્ટ છે દ્રોણા ફાઉન્ડેશન તરફથી કે ભાઈ લાઈક તમે 7:30 થી 9:30ની કોલેજ પતાવો, માં લેક્ચર્સ અટેન્ડ કરો, એને વસ્તુ તમે આગળ લઈ જાઓ, લાઈક એક્ઝામ્સ ક્લિયર કરો, બધી મિડ સેમ આવે, ફાઇનલ્સ એક્ઝામ આવે, અને એક સારો ચાન્સ આપે છે આ લોકો લાઈક દ્રોણા ફાઉન્ડેશન કે ભાઈ તમે એકચ્યુઅલ જે ભણો છો ને એને તમે ઇમ્પ્લિમેન્ટ કરો પ્રેક્ટિકલ નોલેજમાં. કરેક્ટ. જે કોમ્યુનિકેશન તમે ટીચર્સ જોડે કરો છો કે અમારે પ્રોગ્રામિંગમાં તમે નોટમાં લખો છો પેલી પ્રોગ્રામ્સ, એ તમે લાઈક ઇમ્પ્લિમેન્ટ કરો કે ભાઈ આ વસ્તુ અહીંયા લખું છું તો હું લેપટોપમાં લખીશ તો રન કરીશ તો આ રીતનું થશે, આ રીતનું વિઝિબલ થશે. લાઈક પ્રેક્ટિકલ કરવાનો અમને પેલું ચાન્સ મળે છે ને એના અમને અન મળે, પૈસા મળે છે. લાઈક આમ અમે તો પેલામાં જ છીએ, બેનિફિટમાં જ છીએ કે કંઈક કરી લીધું ના. નો ડાઉટ પહેલાંના જે મારા દિવસો હતા બહુ હાર્ડ હતા. લાઈક 3 મંથ કે ખબર તો પડે નહીં કે શું કરવાનું શું નહીં કરવાનું. એમાં મેં ઇન્ટર્નશીપ કરેલી અને કોર્પોરેટ લાઈફ તો સર તમને ખબર જ હશે, નો ડાઉટ. બીન ધેર. સો બહુ બધા ઇસ્યુઝ મેં ફેસ કરેલા છે, ક્યારેક માથાકૂટ બી થઈ જાય. અને એને વસ્તુ પાછી જેની જ્યારે માથાકૂટ થઈ હોય કલાક પછી એની જોડે ચા પીધેલી છે મેં. એટલે એ તો કોઈ ઇસ્યુ જ નથી. અને મારા કલીગ્સ બહુ સારા હતા સર, મારા સિનિયર્સ હતા લેટિટ્યૂડ ટેકનોલોજીમાં, મારા સર હતા એ બહુ સારા હતા. ગમે ત્યારે કોઈ બી કામ હોય એની ટાઈમ એની આવું ગમે ત્યારે તમે કોલ કરી શકો અને પૂછી શકો અને આન્સર બી આપો. બહુ સારું. અને અત્યારે બી અહીંયા તો કોઈ મારા સિનિયર્સ જ નથી, લાઈક હું છું ને એક છે ડેવલપર જસ્ટ એન્ડ્રોઈડમાં. એન્ડ બહુ સારું ચાલે છે અત્યારે જે વે ચાલે છે એમાં. અને હું મૂવ કરવા માગું છું, લાઈક અત્યારે હું એન્ડ્રોઈડમાં કરું છું તો આપણા જ ફોનમાં હાલશે, એન્ડ્રોઈડમાં ચાલશે જસ્ટ. એન્ડ અત્યારે જે આપણે કરંટ જોઈએ ને સિચ્યુએશન તો ફ્લટર અને રિએક્ટ નેટિવ છે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટમાં, કે જે બંને ક્રોસ પ્લેટફોર્મમાં ચાલે, લાઈક iOS અને એન્ડ્રોઈડ. તો એક મારી ઈચ્છા છે કે હું એ બી જોડે જોડે સ્ટાર્ટ કરી દઉં તો ઇન ફ્યુચર જો મને કોઈ એવું કહે કે ભાઈ તું આ બી બનાવ, હું એક કમ્ફર્ટેબલ હોઉં કે આઈ એમ ડન વિથ ધેટ. ટ્રુ. અને તો all of this, right, are you still in touch with your ex company? એની સાથે how is your relation still? ગુડ રિલેશનશિપ સર. હું અત્યારે હાલ જાઉં ને, હાલ જઈને એમ કહું કે સર મને આ જોઈએ, એચઆર્સને કે મને આ જોઈએ છે તો સર એ મને એવું કે 10 મિનિટ વેઇટ કર હું તને આપી દઉં. બહુ સારા રિલેશન છે મારી એમની જોડે. લાઈક હું જ્યારે મેં એમને કીધું હતું કે હું રિઝાઇન મૂકું છું ત્યારે મને પર્સનલ મને બેસાડ્યો હતો સીઈઓએ બી, ભાઈ તારે શું તને પ્રોબ્લેમ છે આવું તેવું, કે સર મારે થોડુંક લાસ્ટ સેમ છે ને ઇન ફ્યુચર મારા થોડાક ગોલ હાઈ છે, એ રીતની મેં વાત કરી હતી. તો બી મને એવું કીધું હતું કે ઇટ્સ ઓકે, વાંધો નહીં, જો કાંઈ નો મેળ આવે તો બી પાછું ફરી મને કોન્ટેક્ટ કરજે, આઈ વિલ હેન્ડલ ઇટ. હું મને કીધેલું હતું એમને. બ્યુટીફુલ. અને દેન ક્લાસનું એન્વાયરમેન્ટ કેવું હોય છે? ત્યાં હેલ્ધી કોમ્પિટિશન હોય છે, કેવી રીતે હોય છે તમારા ક્લાસની અંદર? આઈટી જે તમારો બીવોક આઈટીનો ક્લાસ જે છે, રાઈટ, કારણ કે ત્યાં તો તમને બધા ટાઈપના લોકો મળશે કે જે એન્ડ્રોઈડ ડેવલપિંગ કરતા છે, કોઈ ગેમ ડેવલપર રહી છે, કોઈ ફ્લટરમાં કહી છે, કોઈ રિએક્ટમાં છે. જબરદસ્ત છે ક્લાસ એન્વાયરમેન્ટ. લાઈક મોસ્ટ ઓફ QS છે અમારા, BD છે એમ્પ્લોય. એન્ડ એન્ડ્રોઈડમાં તો આઈ થિંક હું એક છું ડેવલપમેન્ટ સાઇડ. એન્ડ વેબ ડેવલપર છે રિએક્ટમાં, React.js એન્ડ React Native ઓલ્સો. ઓકે. અને QS વધારે છે. એટલે બહુ બધું જ્યારે ટાઈમ મળે અમને, સેટરડે મારે ઓફ હોય, એટલે અહીંયા નથી બટ સેટરડે તો મારો ઓફ હોય એટલે અમે બધા ફ્રેન્ડ્સ કોલેજમાં મળે એન્ડ વાત થતી હોય બધી.
ડિફરન્સ કંપનીના કલ્ચર્સ વિશે બી જાણવા મળે કે આ કંપનીમાં આવું છે, આ કંપનીમાં આવું છે. એટલે ઇન ફ્યુચર જો એમાંથી કોલ બેક આવે એચઆરનો કે આપણે એને કોલ કરીએ તો એક માઇન્ડસેટ હોય કે આની જોડે આમ રીતના વાત કરવાની છે. નકર લાઈક અત્યારે જ ના પાડી દે કે ભાઈ તમે એટલે એ બી અલગ અલગ કંપનીઝ વિશે બી ખબર પડે કે ભાઈ અમદાવાદમાં આટલી કંપની છે, આ કંપનીમાં સારું છે અને આ કંપનીમાં 10+ આપશે અને આ કંપનીમાં 10 ડાઉન આપશે. I like this youth. મેન્ટાલિટી ક્લિયર રાખવાની કે ભાઈ આપણામાં આટલી તાકાત છે તો આ કંપનીમાં જ કોલ કરાય કે આમાં જ ઇન્ટરવ્યૂ અપાય. પછી ગમે તેમાં ચડી જઈએ આપણે અને પછી બહુ બધું પ્રેશર આપે કેમ કે એ લોકો ખાલી પૈસા આપે, પ્રેશર તો આપણે હેન્ડલ કરવાનું છે. એ તો કહીને વયા જાય કે આ કરી નાખ્યો. એટલે મોબાઈલ સાઇડ તો બહુ હાઈ લેવલના પહેલાં હોય જે આપણે સિચ્યુએશન કહીએ છીએ કે જરાક બંધ થઈ જાય તો આખું સ્ટ્રક્ચર ફેલ થઈ જાય, ક્રેશ જ થઈ જાય, એપ જ ક્રેશ થઈ જાય. એટલે જ્યારે જો રનિંગ યુઝર એવું ફેસ કરે તો એ યુઝર બી ફ્રસ્ટ્રેટ થઈ જાય અને અનઇન્સ્ટોલ કરી દે એપ. અનઇન્સ્ટોલ એપ કરી દે એટલે ડાયરેક્ટ ક્લાયન્ટને મેસેજ જાય કે આ માણસે અનઇન્સ્ટોલ કરી, તો ક્લાયન્ટ ડાયરેક્ટ અમારા ઉપર ચડે કે વાય. એટલે બહુ બધું ધ્યાન રાખવું પડે. અત્યારે વોટ ઇઝ યોર એવરેજ સેલરી? વોટ ઇઝ યોર સેલરી? સોરી, 22K પર મંથ. 22K પર મંથ. અને તમારો આખો ક્લાસ છે જે આઈટી વાળો ક્લાસ છે, બધામાં એવરેજ સેલરી કેટલી હોય છે? આઈ થિંક 30 to 40K પર મંથ. બધાની ઓલમોસ્ટ 30 to 40. એટલે આખો તમારો ક્લાસ ભેગો કરીએ કોઈક લોકો 30 અર્ન કરતા હશે, કોઈ વધારે કોઈક ઓછું. 10 to 13 only. મિનિમમ 10K ની સેલરી હશે ક્લાસમાં કોઈની બી, રાઈટ? અને મેક્સિમમ 30K સુધીની હશે. પરફેક્ટ. તો 19 વર્ષના તમે બધા યંગસ્ટર કે જે 10 થી લઈને 30,000 સુધી કમાય છે, અમદાવાદમાં રહે છે, રાઈટ? આઈટીની અંદર અલગ અલગ ફિલ્ડમાં છો અને તમે એવરી સેટરડે સન્ડે ભેગા મળીને કરિયર્સની વાતો કરો છો, તમે અલગ અલગ કંપનીઝ ડિસ્કસ કરો છો. આઈ થિંક આ જ યુથ છે જે ઇન્ડિયાને આગળ લઈ જઈ શકે છે, કે જે બિફોર દે આર 23 ઓર 24, રાઈટ, એ લોકો ઓલરેડી પોતાના કરિયર માટે આટલું શ્યોર થઈ ગયા છે, રાઈટ? આઈ જસ્ટ વોન્ટ ટુ નો લાસ્ટ થિંગ ફ્રોમ યુ. વોટ ઇઝ ધ કાઇન્ડ ઓફ ડિસિપ્લિન જે તમે ફોલો કરો છો ડે ટુ ડે લાઈફમાં, કે કઈ વસ્તુ તમારે કરવી જ છે ઓન અ ડેઇલી બેસિસ, અને કઈ વસ્તુથી તમે પોતાને દૂર રાખો છો કે આ વસ્તુ મારાથી ભૂલથી બી ન થઈ જાય? મેઇન વસ્તુ એ છે પંચ્યુઆલિટી. લાઈક તમે કોલેજમાં જાઓ છો કે પછી કંપનીઝમાં જાઓ છો કે ક્યાંય બી જાઓ છો, વોટ એવર યોર ટાઈમ, બરાબર? કે તમે કોઈ બી વસ્તુ કરો છો એના માટે તમને 9 AM કે 10 AM નો જે કોઈ બી ટાઈમ આવ્યો હોય એના 5 મિનિટ કે 3 મિનિટ તમે ત્યાં અવેલેબલ હોવા જોઈએ. પછી સામેવાળો, હા, એની પહેલાં સામેવાળો માણસ 2 મિનિટ લેટ થાય તો ઇટ્સ ઓકે, જે હોય, પણ બટ તમે તમારા સાઈડથી ક્લિયર હોવા જોઈએ. પંચ્યુઅલિટી ફર્સ્ટ થિંગ. ક્યાંય બી કોઈ બી ઇન્ટરવ્યૂ હોય કે કઈ બી વસ્તુ હોય, લાઈક જજ થતા હોય કોઈ બી, એટલે એ રીતના તો જજ નહીં, બટ હું પ્રોફેશનલ વેમાં કહું છું કે ક્યાંય બી જજ થાય તો એ પહેલાં એ રીતનું જોવે કે ભાઈ એ ટાઈમ એનો શું છે. પછી વિયરિંગ જોવે કે ભાઈ એને શું પ્રોફેશનલ વે છે, કે કઈ રીતના કપડાં વિયર કરેલા છે અને શું કરેલું છે, બહુ બધું. અને મેં આ શીખેલું છે, મારા સેકન્ડ સેમમાં શીખેલું છે આ મેં બધી વસ્તુ. પ્રહર સર કરીને અમારે પેલા સર હતા એક ફેકલ્ટી, ઓકે, બહુ બધું એને લોટ્સ ઓફ નોલેજ, બંચ ઓફ નોલેજ અમને પ્રોવાઈડ કરેલું છે એને, કે ભાઈ તમારે વાત કરતા હોય તો કઈ રીતના વાત કરવી, ડિસિપ્લિન કઈ રીતના મેન્ટેન કરવી, શું બોલવું, શું ના બોલવું, કઈ રીતના એમના આઈ કોન્ટેક્ટ એન્ડ ગેસ્ચર્સ, પોસ્ચર્સ, હાઉ ડુ, બધું અમને બહુ બધું પ્રેક્ટિકલ્સ કરીને બતાવ્યા છે સરે અમને ત્યારે. પણ કેમ કે બહુ મજા આવી હતી સેકન્ડ સેમમાં ને બહુ સારું છે. એન્ડ લાઈક અત્યારે અવોઇડ કરવા જેવી વસ્તુ છે કે ફોનનો યુઝ જેમ બને એમ ઓછો થાય. લાઈક કેમ કે મારી જે પાસ્ટ કંપની હતી એમાં બહુ બધું ફ્રી હતું. તમે ફોન યુઝ કરો, 2 કલાક બેહો, ત્યાં જાઓ ત્યાં જાઓ, કોઈ કશું કાંઈ ના કહે, કેમ બિકોઝ 100+ સ્ટ્રેન્થ હતી ત્યાં. કોઈ એવું ધ્યાન રાખવાનું છે કે ઓલો ભાઈ શું કરે છે, પેલો ભાઈ શું કરે છે. એટલે ત્યાં બધી ફ્રી હતી. અને અહીંયા તો અમારે ફોન ટચ જ ના કરે, જો ટચ કરે તો 100 રૂપિયાનું દંડ છે. એટલે લાઈક એ વસ્તુ મારાથી હેબિટ છૂટે છે અત્યારે, કે ભાઈ બ્રેક ટાઈમ હોય ત્યારે જ ફોનનો યુઝ કરવો, પછી આફ્ટર કંપનીઝ અવર્સ પછી જ ફોનનો યુઝ કરવો. એટલે એક મારાથી એ વસ્તુ સારી થાય છે. અને એક એવોઇડ બી એ જ કરવા જેવી વસ્તુ છે, બિકોઝ ના અમારે કામ આખો દિવસ તમારે કામ એન્ડ્રોઈડનું જ છે, પણ ત્યાં અમને ફોન આપે છે, એ લોકો પ્રોવાઈડ કરે છે. ઓકે, કેમ કે રન અમારા ડાયરેક્ટ ફોન ઉપર જ થાય છે, પણ એ કંપની જ અમને પ્રોવાઈડ કરે એનો જ ફોન. આપણો ફોન તો એ લોકો મુકાઈ દે, લાઈક સાઈડમાં રખાવી દેવાનો, પણ એ લોકો કેબલ બી પ્રોવાઈડ કરે, ફોન બી પ્રોવાઈડ કરે, સિસ્ટમ બધું એ લોકો, કંઈ આપણું કશું નહીં. ઓકે.
એટલે એમના ફોનમાં તો કશું હોય નહીં, જસ્ટ એપ્લિકેશન રન એન્ડ થ્રો એ જ વસ્તુ હોય. એટલે એ લોકો બધું પ્રોવાઈડ કરે. અને કોઈ બી કંપની સારી લેવલની કંપની હોય તો એ આપણી આખી કિટ જોડે જ બધી વસ્તુ આપે, ન્યૂઝ આખી. એટલે મને પાસ્ટમાં મળેલું હતું એ બધું વસ્તુ, અને હાલ બી મને મળેલું જ છે એ બધી વસ્તુ. વોટ્સ યોર ફાઇનલ ગોલ ઉદય? એક કંપની ઓપન કરીશ એન્ડ બહુ સારા લેવલ સુધી લઈ જઈશ. અને ભલે હું સ્ટાર્ટ નાનેથી કરું, પણ જે હું આખું પેલું ગોલ આખું સેટ કરીશ ત્યાં સુધી પહોંચીશ કે લાઈક હું 5થી ચાલુ કરું તો 500 હોવા જોઈએ મારી કંપનીમાં, અને હું ઓપન કરીશ એ ફાઇનલ. ઓકે, એન્ડ્રોઈડ ડેવલપમેન્ટની અંદર જ કે વોટ આર ધ કાઇન્ડ ઓફ સર્વિસીસ? આઈટી ડિપાર્ટમેન્ટ ઓલ ઓવર, HR રિક્રુટર, IT department and web development, application development, SEO, digital marketing, all over things in IT department. ઓકે, તો તમને મોસ્ટ ઓફ લોકો તો હાયર કરવા માટે તમારી બેચમાંથી ને તમારા જુનિયરમાંથી જ મળી જશે. ડન. થેન્ક યુ સો મચ ઉદય, બહુ મજા આવી. અને દેટ વોઝ ઉદય વાઘેલા. ઇઝ ઓલરેડી ડેવલપર, એન્ડ્રોઈડ ડેવલપર, અને IT પોતાની કંપની ઓપન કરવા માગે છે. સૂન થોડાક વર્ષો પછી કદાચ આપણે એ રીતે એમની સાથે વાત કરતા હશું કે એમની પોતાની એક કંપની હશે. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ ઉદય. થેન્ક યુ ફોર વોચિંગ.